હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી મેંદુવડા, જે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ક્રિસ્પી પણ બને છે. આ ફરાળી મેંદુવડા બનાવવા માટે કોઈ પણ તૈયારી કરવાની જરૂર રહેતી નથી. ખૂબ જ આસાનીથી બની જાય છે અને બનતા પણ ખૂબ ઓછો સમય લાગે છે. આ મેંદુવડા ઇન્સ્ટન્ટ છે. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે ફરાળી મેંદુવડા. ફરાળી મેંદુવડા બનાવવા માટે મેં અહીં 1 કપ સાંબો લીધેલો છે. સાંબાને મોરૈયો પણ કહે છે. મેં અહીં એક મિક્સર જાર લીધેલું છે. આપણે આ સાંબો મિક્સરમાં ક્રશ કરી લેવાનો છે. મેં અહીં 1 કપ જેટલો લીધેલો છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં મેંદુવડા બનાવવા હોય એટલે તેટલો તમે લઈ શકો છો. આપણે તેને અધકચરો પીસી લેશું. આપણો આ સાંબો પીસીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ છે. પણ જો તમે વ્રત કે ઉપવાસમાં જીરું ન ખાતા હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો. આપણું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે. હવે આપણે થોડો થોડો લોટ ઉમેરતા જઈશું. તેમાં અને એકદમ આપણે એક જ ડાયરેક્શનમાં ધીમે ધીમે ચલાવી લઈશું. આ મોરૈયો થોડો હાફ કૂક પણ થઈ જશે. થોડું પાણી શોષાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું. આપણો મોરૈયો થોડો કૂક પણ થઈ જશે. હવે આપણે તેમાં મસાલો કરી લઈશું. મેં અહીં 2 તીખા મરચાં અને આદુની પેસ્ટ બનાવી લીધેલી છે. તે એડ કરીશું. તમને જો
હવે આ બધું મિશ્રણ આપણે એકદમ સરસ મેળવી લઈશું। તમે જોઈ શકો છો આપણું આ મિશ્રણ એકદમ સરસ ઠીક થઈ ગયું છે। હવે આપણે તેલવાળો હાથ કાઢી અને તેના મેંદુવડા બનાવી લઈશું। હવે આપણે હાથમાં થોડું તેલ લગાવી લઈશું અને એક મીડિયમ સાઈઝનું આ રીતના લોવું લઈ લઈશું। હાથેથી આ રીતે થોડો શેપ આપી દઈશું। તમારે જે સાઈઝના મેંદુવડા બનાવવા હોય તે સાઈઝના બનાવી શકો છો અને આંગળીની મદદથી આ રીતે તેમાં કાણું કરી લઈશું। તમે જોઈ શકો છો આપણું આ બેટર એકદમ સરસ પરફેક્ટ બનેલું છે અને એકદમ આસાનીથી આપણા મેંદુવડા જોઈ શકો છો આપણા મેંદુવડા એકદમ સરસ તળાઈ ગયા છે। ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી પણ બની ગયા છે। તમે જોઈ શકો છો। આપણે હવે તેને એક પ્લેટ વેફર કોઈ પણ વસ્તુ ખાઈને કંટાળી ગયા હોય તો તમે આ ફરાળી મેંદુવડા એક વખત જરૂરથી ટ્રાય કરજો। અને જો તમને આ મારી રેસીપી પસંદ પડે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। અને જો મારી ચેનલ ઉપર તમે પહેલીવાર હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આપણે એક તોડીને પણ ચેક કરી લઈશું। હજી થોડા ગરમ છે, તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ બનેલા છે આ મેંદુવડા। તો વ્રત કે ઉપવાસમાં આ રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો।